દોસ્તો નમસ્કાર. તો ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મયુર જાની. આજે હું તમારી સામે રાત્રે ઉપસ્થિત થયા છીએ એટલા માટે કારણ કે બે ઘટનાઓ એવી ખાસ છે જેના ઉપર થોડીક વાત કરવી પડે છે. બને એટલો આપણે ટૂંકો વિડીયો બનાવશું પણ એમાં મહત્વની વાતો તમારા સમક્ષ મૂકી દઈશું. એક તો આપ સૌ જાણો છો ગુજરાત આખું અનુભવ છે જે પ્રમાણે આખા ગુજરાતમાં ઓલમોસ્ટ દરેક જિલ્લા દરેક તાલુકામાં આ એક કુદરતના કહેરની સ્થિતિ અત્યારે છે. વાવાઝોડું, વંટોળ, વરસાદ, માવઠું આપણે જેને કહીએ, અને એ લગભગ આખા ગુજરાતમાં એને અત્યારે કહેર મચાવેલો છે. એની થોડીક આપને હું અપડેટ આપી દઈશ કે ક્યાં ક્યાં શું શું કઈ જગ્યાએ ગુજરાતમાં શું શું તકલીફ ઊભી થઈ છે. ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી ગુલ છે, લાઇટ ગુલ છે. ઘણી બધી જગ્યાએ બોર્ડિંગ હોર્ડિંગ ને બધું પડી ગયું છે. એ તમને હું વિગત આપી દઈશ. અને બીજું કે સાહેબ, હવે ફાફડા જલેબી જેટલી વેચવી સહેલી છે એટલી જ વેચવી અને બનાવવી 500 અને 100ની અને 200ની નકલી નોટ પણ છે. અને એમાંય તમે જ્યારે તમારી મોંઘી જે કાર હોય એની આગળ તમારી જે કંઈ સંસ્થા હોય એનું નામ લખો અને પછી નીચે લખી નાખો મોટા અક્ષરે કે રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે તમે જેમ થોકબંધ હવારના પૂરમાં આપણે ત્યાં કંદોઈ ફરસાણના વેપારીઓ ફાફડા જલેબી ખમણ ને બધું બનાવતા હોય ને વેચે રાખે, કોઈની ચિંતા કર્યા વગર એમ વેચો. લોકો તો ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકીને 1 લાખની અસલી નોટની સામે 10 લાખની નકલી નોટો પધરાવી રહ્યા છે. ખુલ્લે આમ થઈ રહ્યું છે. તો ગુજરાતમાં પણ એ પકડાણું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 કરોડથી ઉપર નકલી નોટ પકડી છે. એના ઉપર પણ વાત કરશું. શરૂઆત પહેલા આપણે અપડેટથી કરી લઈએ કે જે વરસાદ અને વાવાઝોડાનો કમોસમી વરસાદનો જે કહેર છે એમાં આપણી પાસે અપડેટ શું છે. અત્યારે હું જ્યારે વાત કરું છું, રેકોર્ડ તમારી સાથે વાત કરતા કરતા લગભગ 8:30નો સમય થયો છે, ત્યારે મહત્વના જે અપડેટ છે એમાં એવું છે કે લગભગ ભર ઉનાળે આ એક પ્રકારનું બદલાયેલું વાતાવરણ છે કમોસમી વરસાદનું. રાજકોટમાં ભર ઉનાળે 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. 10 વાગ્યા સુધી રાતના એવું કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્ર આખામાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાનો છે, કરા પડવાનો છે. જામનગરમાં 66 કેવી નો વીજપોલ ધરાશાયી થઈ ગયો. એટલે હું તમને વિગતો આપી દઉં. એ સિવાય શું શું છે અમદાવાદમાં, વડોદરામાં બધે આ સ્થિતિ છે અત્યારે. 30 થી 40 કિલોમીટરની ઝડપથી આ પવન જે છે એ ફૂંકાઈ રહ્યો છે. અને હજી 20 તારીખે પણ સ્થિતિ એઝ ઇટ ઇઝ રહેવાની સંભાવના હવામાન ખાતા દ્વારા આપવામાં આવી રહી છે. એટલે બહાર નીકળવામાં જરૂર પડે તો જ નીકળવું, અધરવાઇઝ ધ્યાન રાખવું. બરોબર છે. રાજકોટ, જામનગર, ખંભાળિયા પંથકના વાતાવરણમાં પલટો આવી ચૂકેલો છે. ત્યાં વરસાદ છે. મેં કીધું કરાનો પણ, રાજકોટમાં કરાનો પણ વરસાદ છે. જામનગરમાં પણ તોફાની પવન સાથે વાતાવરણ બગડેલું છે. અને આના કારણે રાજ્યમાં ઈસબગુલ, એરંડો, વરિયાળી, જીરું અને કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતા એકવાર ફરીથી આપણા રાજ્યના ખેડૂતને એક જોરદાર આર્થિક ફટકો લાગી ચૂકેલો છે. હવે એમાં આપણે જે છે અત્યારે વળતરની વાત આપણે એટલે બહુ કરતા નથી કારણ કે આગલા વળતર હજી સરકારે ચૂકવેલા જો એવા નથી. ચોટીલામાં કરા પડેલા અપડેટ જે છે એ છે કે ચોટીલામાં કરા પડેલા છે. ઊંઝા શહેરમાં પણ વરસાદ છે. વિસનગરમાં પણ વરસાદ છે. બરોબર છે. વડોદરામાં તો ફાયર એન્ડ ઇમરજન્સીના કોલ્સ જે છે એ વિભાગને સતત આવવાના શરૂ થઈ ગયા છે. અડધા વડોદરામાં હું જ્યારે રેકોર્ડ કરું છું ત્યારે લગભગ વીજળી ગુલ છે એવા સમાચાર છે. વૃક્ષો પડવાના કારણે સુરતમાં નાનુપુરા જેવા ભરચક વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ચૂકેલો છે એ પણ સમાચાર આવે છે. કોઈને ઈજા નથી એટલી સારી વાત છે. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર એક આખી કેબિન પતરાની જે હતી એ પવનના કારણે આખી ઉડીને હવાઈ યાત્રા ઉપર નીકળી ગયેલી. એ પણ એક સમાચાર છે. નવસારીમાં, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવનની શરૂઆત થઈ ગયેલી હતી અને મોટાભાગના વિસ્તારોમાં ત્યાં પણ વીજળી ગુલ છે. એટલે સુરત મતલબ ગુજરાતમાં લગભગ કચ્છમાં પણ એ સ્થિતિ છે. કચ્છમાં પણ સ્થિતિ એ જ છે. બહુચરાજીમાં પણ એ સમાચાર છે. બહુચરાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ અને એની વાત છે.
ઘઉં, તમાકુ, વરિયાળી, જીરું, મેં કીધું કે પાકોની હાલત, હવે તમે એ પાક નિષ્ફળ ગયા છે એવું માનીને ચાલો. જસદણ અને જંગવડ રોડ વચ્ચે આવેલી જીનિંગ ફેક્ટરીમાં વરસાદના પાણીના કારણે કપાસ તણાઈ ચૂકેલો છે, બરોબર છે. એટલે આ સ્થિતિઓ છે. અમરેલી પણ એમાં બાકાત નથી. બધી જગ્યાએ આ ગુજરાત આખામાં ઓલમોસ્ટ દરેક જગ્યાએ સ્થિતિ આપણને જોવા મળે છે. સુરતના હાઈવે ઉપર ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ છે. આગળ શું છે વાહન દેખાતું નથી અને વાહનોના પૈડા થંભી ગયેલા છે. એ સમાચાર પણ આ હું તમને જયારે અત્યારે રેકોર્ડ કરું છું ત્યારે આપણી પાસે આવી રહ્યા છે, બરોબર છે. અને ભરૂચ અંકલેશ્વરની પણ એ સ્થિતિ છે, બરોબર છે. 15 જેટલા વીજળીના થાંભલાઓને અમરેલીમાં નુકસાન થઈ ચૂકેલું છે. 157 ઇલેક્ટ્રિસિટીના જે ફીડર છે એ બંધ થઈ જતા ત્યાં પણ વીજળી ગુલ છે. અમદાવાદના સરસપુરમાં એક બહુ મોટું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. એટલે આ એક ઓવરઓલ તમને હું અપડેટ આપી દઉં છું કે આખા ગુજરાતમાં ઓછા વત્તા અંશે આ સ્થિતિ છે. અને આવતીકાલે પણ આ સ્થિતિ જળવાઈ રહે એવી પૂરેપૂરી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે. એટલે આપણે સાચવીને ચાલો. હવે આવીએ છીએ આજની મુખ્ય ઘટના નંબર 2 ઉપર. મેં કીધું કે તમે જીવનમાં કોઈ પણ જગ્યાએ નિષ્ફળ જાઓ, આ એક પ્રેસિડેન્ટ ઉભો થઈ ગયો છે. એક પ્રેસિડેન્ટ છે, એક એવો શિરસ્તો ઉભો થઈ ગયો છે કે આપણે ત્યાં કંઈ પણ ઇલીગલ એટલી બધી આસાનીથી થઈ શકે એમ છે કે લોકો કંઈ પણ કરી રહ્યા છે અને એનો કરવામાં ડર નથી, કોઈ અચકાટ નથી. એક પ્રદીપ ગુરુજીના નામે ઓળખાતો છોકરો છે, યુવાન છે. રાજકોટમાં એ ભાઈનું મૂળિયા રાજકોટમાં છે. રાજકોટમાં પેલા ભાઈ યોગ ક્લાસ ચલાવતા હતા. રાજકોટમાં યોગ ક્લાસ ચલાવતા એમને ત્યાં કંઈક પ્રશ્નો ઉભા થયા. 2018ની સાલમાં આ ભાઈ પ્રદીપભાઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી બચી ગયા. એ આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા ચિઠ્ઠી લખેલી. આમાં 7 લોકોના નામ કે ભાઈ આ તો મારા ભક્તો હતા, મને દાન આપ્યું હતું અને હવે મારી પાસે દાન પાછું માંગે. એ પ્રકારની વાત કરીને આત્મહત્યાનો કપાસની દવા પીવાનો પ્રયાસ કરેલો. પછી બચી ગયા. અને બચી ગયા પછી એમને એમ સૂઝ્યું કે યોગ સાધના અને યોગ દીક્ષા બરોબર રાજકોટમાં નહીં થાય, એટલે સુરત આવી ગયા. તો સુરત આવી ગયા પછી સુરતમાં એમને આશ્રમ ખોલી નાખ્યો. આશ્રમ ખોલ્યા પછી હવે જે એમની નવા પ્રકારની યોગ સાધના જે પકડાણી છે એ છે કે કડકડતી 500 રૂપિયાની સાહેબ એવી નોટો બનાવે છે પ્રદીપ ગુરુજી નામના ભાઈ કે ન પૂછો વાત. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કોઈ બાતમી મળી કે ભાઈ મોટા જથ્થામાં એક કન્સાઇનમેન્ટ નકલી નોટોનું સુરતથી અમદાવાદ આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ફિલ્ડિંગ ગોઠવી અને પકડી લેવામાં આવ્યા. 7 લોકોને પકડવામાં આવ્યા. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે ગાડીમાં આવતા હતા નકલી નોટોના જથ્થાને લઈને 2 કરોડથી ઉપરની 500ની નકલી નોટો, એ ગાડીની આગળ લાલ પ્લેટ લાગેલી છે, તમને દેખાડી છે હમણાં. અને લાલ પ્લેટ લાગેલી છે, એમાં લખેલું છે એમના આશ્રમનું નામ છે સત્ય સમથિંગ કંઈક આશ્રમ છે. આગળ સત્ય એટલું બધું સસ્તું થઈ ગયું છે કે કોઈ પણ વાપરી જાય. અને એમાં પછી એમની જે યોગ આશ્રમ છે એની નીચે લખેલું છે લાલ કલરની નંબર પ્લેટ ઉપર કે રજીસ્ટર્ડ થયેલું છે આ આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખાતે. એટલે સરકારનું નામ, સરકારના મંત્રાલય ને કોઈ પણ ઈચ્છે એમ ઘસીને તમને કોઈ ચાટી જાય છે, વાપરી જાય છે. અને આ બધું હવે આ તો અત્યારે નોટ પકડાની છે. હવે આના પહેલા કેટલી ઘૂસી ગઈ છે માર્કેટમાં, આના વિશે કોઈને હજી બાકી જાણકારી નથી. પોલીસ તપાસ કરશે, ખબર પડશે. ડીસીપી ક્રાઇમ છે અમદાવાદના આજીયાન સાહેબની હું તમને આના મુદ્દે જે પ્રેસ કોન્ફરન્સમાં એમને થોડીક જાણકારી આપી છે એ હું, અને સાથે એ જે લોકો પકડાયા છે એના વિઝ્યુઅલ્સ, જેમાં એ ગાડી પણ પકડાઈ છે એની નંબર પ્લેટ ઉપરનો એનો લાલ કલરની પ્લેટ, આ બધું એક સાથે તમે જોઈ શકશો. આ હું તમારા માટે ચલાવું. गई तारीख 18 मार्च को क्राइम ब्रांच अहमदाबाद को एक टिप मिलती है. उसके अनुसंधान अहमदाबाद क्राइम ब्रांच द्वारा चेकिंग करने में आती है. तो उस चेकिंग के दरमियान हमें पता चलता है कि 7 लोग हाई क्वालिटी FICN लेकर ट्रांसपोर्ट कर रहे थे. उनके आगे पूछताछ करने में सामने आता है कि ये जो FICN है इन लोगों द्वारा चाइना से हाई क्वालिटी पेपर और बाकी का मटेरियल इंपोर्ट कराने में आया था. जो ये हाई क्वालिटी पेपर और मटेरियल है इसमें कुछ प्री एम्बेडेड सिक्योरिटी फीचर्स पहले से ही मौजूद हैं.
बाद में इन लोगों ने जो इंडस्ट्रियल ग्रेड प्रिंटर यूज किया है उसकी कॉन्फ़िगरेशन के लिए और प्रिंटिंग क्वालिटी हाईएस्ट हो उसके लिए आरोपियों द्वारा चैट जीपीटी और अन्य एआई टूल्स का भी उपयोग करने में आया है। इन 7 आरोपियों की अभी पूछताछ चालू है और आगे पुलिस द्वारा रिमांड मांगने में आएगी और रिमांड के बाद आप सबको आगे की जो भी प्रोग्रेस होगी वो बताने में आएगी। આ તો ડીસીપી સાહેબે આપણને કહી દીધું, પણ હવે તમને હું થોડુંક પાછળ લઈ જાઉં. અહીંયા આ કાર છે, હે ને? આ કાર છે, તમે જુઓ. આ કારમાં આ 2 કરોડથી પણ વધારેની નોટો લાવવામાં આવેલી હતી. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. અને એ કારમાં જે આગળ બોર્ડ લાગેલું છે, આ ભાઈ જે વચ્ચે બેઠા છે એકદમ ભોળા ભાળા, જે બાળક જેવા દેખાય છે, એકદમ નિર્દોષ, એ ભાઈ પ્રદીપભાઈ છે. અને એ સાથે એમના સાગરીતો છે. અને પછી જે ગાડી છે એ ગાડી આ, એ ગાડીની તમે નંબર પ્લેટ જુઓ, એ હું તમને ત્યાં હું ફ્રીઝ કરીશ આ વિડીયોને. હવે અહીંયા જુઓ, આ સત્યમ યોગ ફાઉન્ડેશન છે, શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન, એટલે સત્યમ શિવમ સુંદરમનું સત્યમ, રજિસ્ટર્ડ બાય આયુષ મંત્રાલય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. લાગે ને કે બહુ મોટો સરકારી અધિકારી જઈ રહ્યો, આયુષ મંત્રાલયનો. ફાફડા જલેબી જે આસાનીથી તમે, એમાંય તમારે સારી ક્વોલિટીના ફાફડા બનાવવા પડે તો લોકો ખાય, પણ અહીંયા તો એનાથી પણ સરળતાથી, એથી પણ વધુ સરળ રીતે. અને આ કંઈ પહેલો કિસ્સો નથી, પણ આવા કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે કે ઈચ્છા પડે એ લોકો, જેને કંઈ ન સૂજે એ નકલી નોટ બનાવવાનું ચાલુ કરી દે. જે લોકોની ધરપકડ થઈ છે, હું તમને એના નામ અત્યારે આપી દઉં. તમને પહેલા એ જણાવી દઉં, આ કેસમાં જે આ સફેદ વસ્ત્રધારી જે છે ભાઈ, એ પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા છે. એને પ્રદીપ ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. આ ભાઈનું મૂળ કામ યોગ શીખવાડવાનું છે, સંસ્થાન પણ એમની યોગ શીખવાડવાની છે, પણ કડકડતી નવી નકોર નકલી નોટો બનાવીને એ વેચી રહ્યા. એમની સાથે જે મૂળ સાગરીત કહેવાય છે એ છે મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બલર, ભરત કાકડિયા, અને એક મહિલા આરોપી છે જે એ લોકો મહિલાને સાથે રાખતા હતા એટલા માટે કે કોઈને કે ભાઈ ડાઉટ ન જાય, કોઈ એજન્સીસ કોઈ પણ જે છે આપણી પોલીસની સંસ્થાઓ, એને કોઈ શક ન થાય કે આમાં કંઈક થતું હશે, એટલે એક સરસ સુશીલ દેખાતા કોઈ મહિલા હશે જેને સાથે એ લોકોએ રાખેલા. પણ છતાં અમને ખબર પડી ગઈ. હવે મેં કીધું કે આ જે પ્રદીપ નામનો ભાઈ છે, પ્રદીપ જોટંગિયા, એ 2018થી ચર્ચામાં આવેલો હતો રાજકોટમાં. મેં અગાઉ તમને કહી ગયો ઇતિહાસ, એટલે હું રિપીટ નથી કરતો. પણ ત્યારબાદ એ સુરત આવી ગયા ભાઈ, અને સુરત આવ્યા પછી યોગ સંસ્થા સ્થાપી, અને એ દરમિયાન એમને આ બધું કામકાજ ચાલુ કર્યું. પણ થોડી ડિટેલ તમને આપી દઉં. આમાં જ્યારે આ બધું પકડાનું, ગઈકાલે 18 તારીખની વાત છે, પોલીસ દ્વારા આપણને 19 તારીખે ખબર પડે છે. તો પોલીસ જે છે, આ ભાઈનું જે રાજકોટનું ઘર છે, કિડવાઈ નગર ખાતે આ ભાઈનું ઘર છે, મેઇન રોડ ઉપર, ત્યાં સત્યમ, ત્યાં મકાનનું નામ પણ સત્યમ છે, ત્યાં પોલીસ પહોંચી. અને આનો ભાઈ મોટો એક ભાઈ છે અમિત જોટંગિયા, એની પણ પૂછપરછ કરી. અને 2 ભાઈનો સંબંધ લઈને પૂછપરછ કરવામાં આવી છે. છેલ્લે ક્યારે વાતચીત થઈ હતી, કોઈ દસ્તાવેજ કે ચલણી નોટો ઘરમાં છે કે નહીં, એ બધી વસ્તુની તપાસ કરવામાં આવી. ત્યારબાદ રાજકોટના જે પીએસઆઈ છે એને એવું કીધું કે ભાઈ ઘરમાંથી તો કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. અને 2 મહિના પહેલા છેલ્લે આ પ્રદીપ ગુરુજી નામનો માણસ છે, જે નોટ ગુરુ છે, નકલી નોટ ગુરુ, એના ઘરે ગયો હતો. અમિત જોટંગિયા પણ પાછો યોગના ક્લાસ જ ચલાવે. પણ હવે તમે સમજો, થોડી વિશેષ વાત કરીએ. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા કૃષ્ણા રો હાઉસમાં મકાન નંબર 77માં પણ અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જોઈન્ટ ઓપરેશન કર્યું અને ત્યાં દરોડા પાડ્યા. તો મુકેશ
પટેલ નામના એક નજીકથી સંકળાયેલા વ્યક્તિના ઘરેથી પણ મોટી માત્રામાં નકલી નોટો અને અત્યાધુનિક ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું પ્રિન્ટર મળી આવ્યું. બરોબર. હવે આ લોકોની પાસે કોઈ ગુરુ ઘંટાલ છે કે નહીં એની તપાસ કરશે પોલીસ, એવું કહે છે. હવે કરશે તો કેટલી કરશે, કેટલી કરી શકશે એ આપણને ખબર નથી. પણ એવું કહેવામાં આવે છે, જે હિસ્ટ્રી આપણી પાસે આવીને પડી છે, કે 2018ની વાત છે, કે કામરેજના ધોરા પારડી ગામમાં આ સંસ્થા જે છે સત્યમ યોગ ફાઉન્ડેશન એની સ્થાપના કરાણી. આજે પ્રદીપ ગુરુજી છે એનો રાજકીય નેતાઓ સાથે નજીકનો ઘરોબો છે, જે સ્વાભાવિક રીતે હોવો જ જોઈએ. અનેક નેતાઓ આ યોગ આશ્રમની મુલાકાત લઈ ચૂકેલા છે. હર્ષ સંઘવી આપણા ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ પણ આ યોગ ગુરુ નકલી નોટ ગુરુના આશ્રમની મુલાકાત લઈ ચૂકેલા છે. કુમાર કાનાણી એટલે આશ્રમની મુલાકાત લીધી હશે કે નહીં હજી આપણને કન્ફર્મ નથી, પણ યોગ ગુરુ અથવા તો નકલી નોટ ગુરુ સાથે હર્ષ સંઘવીના ફોટોગ્રાફ્સ છે. કુમારભાઈ કાનાણીના ફોટોગ્રાફ પણ ઉપલબ્ધ છે. અને મેં કીધું કે અગાઉ આ ભાઈ રાજકોટમાં રહેતા હતા, ત્યાં ચલાવતા હતા. હવે આ બધી જે વાતચીત છે જેમાં દરેક જગ્યાએ કોઈને કોઈ પોલિટિકલ કનેક્શન કેમ નીકળતું હોય છે એવો સવાલ હવે આપણને થવો ન જોઈએ. કારણ કે એ સવાલનો જવાબ આપણને સૌને હવે ખબર છે. હવે આ જે નોટ વટાવવાની જે આખી સિસ્ટમ હતી એમાં એવું જાણવા મળે છે કે આ જે પ્રદીપ ગુરુજી નામનો માણસ અને જે પેલો મુકેશ પટેલ ને બધા જે છે એ લોકો એ નોટ વટાવવા માટેનું એજન્ટોનું નેટવર્ક ઊભું કરેલું હતું. અને એજન્ટોને 20-25% કમિશન. અને નોટો તમે લાખ રૂપિયાની નોટ નકલી વેચી નાખી, અસલી લાખ રૂપિયાની સામે જે નોટ વેચી હોય તેમાં તમને 20-25% કમિશન. સુરતમાં મેં કીધું કે એક પ્રિન્ટિંગ પ્રેસ બનાવ્યું હતું, ચેટ જીટીપીનો ઉપયોગ કરેલો હતો અને ચીનથી એ લોકો કાગળ મગાવતા હતા અને A4 સાઇઝમાં 3 નોટ એ લોકો બનાવતા હતા. અગાઉ પોલીસ એમ કહે છે કે 20 લાખ રૂપિયાની નકલી નોટ વટાવી ચૂકેલા હતા. છેલ્લા 6 મહિનાથી આ આરોપીઓ નકલી નોટો બનાવી અને વટાવવાનું કામ કરતા હતા. એટલે કેટલા કરોડ એમને માર્કેટમાં નાખ્યા હશે હવે તો પોલીસ આપણે ગણીને કે. બરોબર. કાગળ મેળવવા માટે જે ઘણો પેલો મોટાભાગે ચલણી નોટોમાં વપરાતો એવો કાગળ અથવા એ ગ્રેડનો કાગળ, એના મેળવવા માટે લોકો ચાઇનીઝ એજન્ટના સંપર્કમાં હતા. એટલે એ પ્રકારની ક્વોલિટી અને એના જે સિક્યુરિટી ફીચર્સ છે એ વસ્તુઓ પણ એ મેળવી લેતા હતા. બરોબર. અને પછી એઆઈના ઉપયોગથી આ બધું આખું સેટ કરે કે ભાઈ કોઈ પકડી જ ન શકે. કોણ આરબીઆઈને મહેનત કરવાનો મોકો આપે? આપણે બેસીને ઘરે છાપો ને નોટો પેલા માણસ. ક્રિપ્ટો કરન્સી દ્વારા એ લોકો મટીરિયલનું પેમેન્ટ કરતા હતા. બરોબર. પેલા છૂટક નોટ બનાવીને પછી માણસ કરે ને પેલો લિટમસ ટેસ્ટ કે આ ચાલે કે નથી ચાલતું, ટેસ્ટર અડાડવું અને ચાલતી હતી નોટ એટલે પછી એને હિંમત ખુલી કે હવે મોટા પાયે આપણે ઉત્પાદન કરો. આરબીઆઈ નું કામ કરે, આપણે આપણું કામ કરો. અને એ પ્રમાણે આ પછી એમની હિંમત ખુલી ગઈ. એટલે આ પ્રકારની આખી ઘટના છે જે તમને તમારા સુધી પહોંચાડવી જરૂરી છે. અમે પહોંચાડી દીધી. આજની વાત અહીંયા પૂરી કરીએ છીએ. આ 2 મુદ્દાઓ પર, વિશેષ કરીને આ છેલ્લા મુદ્દાઓ પર તમારા જે કંઈ અભિપ્રાય હોય એમને લખીને મૂકો. અને આ વિડીયોને લાઈક કરશો તો અમને ગમશે. એની લિંકને શેર કરો અને ચેનલ તમારી જ છે સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી અને આપની આસપાસના લોકો પાસે પણ કરાવો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ વાતચીતમાં જોડાવા બદલ. અને મેં કીધું કે હવામાન ખરાબ છે, જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું, કારણ કે રોડ રસ્તા ઉપર કશું અત્યારે આ જે પ્રકારનું વાતાવરણ છે એમાં તો આપણી સલામતી નથી. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.